જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે અંદાજે 2300 વૃક્ષોના વાવેતરના નામે કરોડો રૂપિયાના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે, જેમાં ખાડા ખોદવા, માટી કાઢવી અને એક છોડના 1000 થી 1300 રૂપિયા સુધીના આસમાની ભાવ દર્શાવી આર્થિક ગેરરીતિ આચરવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે મિયાવાકી યોજનામાં અગાઉ સ્થાનિક સખી મંડળની બહેનોને રોજગારી મળતી હતી, તેને બદલે હવે ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ આપીને તળાવને સત્તાધીશો અને અધિકારીઓ માટે એટીએમ જેવું બનાવી દેવાયું છે, જ્યારે જરૂર પડે ત્યારે ખોટા બિલ બનાવી પૈસા ઉપાડી લેવામાં આવે છે. બીજી તરફ શાસક પક્ષ ભાજપે કોંગ્રેસના આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય સ્ટન્ટ ગણાવ્યા છે. ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વિકાસના કામો જોઈ શકતી નથી અને તેમને માત્ર ખોટા નિવેદનો કરવાની ટેવ પડી ગઈ છે. મનપા દ્વારા કરવામાં આવેલી આ તમામ ચૂંટણીઓ નિયમાનુસાર જ કરવામાં આવી છે. વધુમાં મિયાવાકી યોજનાની કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની દેખરેખ હેઠળ પારદર્શક રીતે કરવામાં આવી છે. હવે જ્યારે તળાવ અને શહેરમાં કેટલા વૃક્ષો કે છોડનું વાવેતર થયું છે. ત્યારે અહીંયા આપણે જોઈએ કે માત્ર 1300 થી 1400 રૂપિયાનો રોપો અને ખોદાણ બુરાણના નોખા અને પાછું એનું મેન્ટેનન્સ 17 લાખ રૂપિયા એક વર્ષનું. કેવડો બધો રૂપિયો છે એ જનતાનો છે, ટેક્સનો પૈસો છે, એ પાણીમાં જઈ રહ્યો છે. એક બાજુ રોડ રસ્તાઓ ભંગાર હાલતમાં છે, એ વ્યવસ્થિત જૂનાગઢમાં બનતા નથી. ઉપરાંત આપણે જોઈએ કે આવા ખર્ચાઓ છે એને હિસાબે આ મોટા પાયે ભ્રષ્ટાચાર અને જનતાના ટેક્સના પૈસા છે આવી રીતના વેડફી નાખવામાં આવે છે. આ એક જે તળાવ છે નરસિંહ મહેતા તળાવ, એક એટીએમ મશીન જેવું થઈ ગયું છે. વિપક્ષના આક્ષેપ એ ક્યારેય જમીની સ્તરના હોતા નથી. પાયાવિહોણા આક્ષેપ અને જનતાને ગેરમાર્ગે દોરવું એ વિપક્ષનું કામ છે. તળાવમાં જે કંઈ આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતા તળાવ એ કઈ પ્રકારનું સુંદર તળાવ જૂનાગઢને પર એક નવું નજરાણું પ્રાપ્ત થયું. પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં નરસિંહ મહેતા તળાવમાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સરકારના વિઝનથી આ જૂનાગઢની જનતાને નરસિંહ મહેતા તળાવ પ્રાપ્ત